સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલ ગેટ સ્ટેશને ફાટક વારંવાર બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। તેના નિરાકરણ માટે આ રેલવે ફાટક પર ₹43 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજ બનાવ્યાના થોડા સમય બાદ જ બ્રિજ પર ગાબડા પડવા લાગ્યા। વારંવાર બ્રિજ પર ગાબડા પડતા પાલિકા તંત્ર દ્વારા થીગડા મારી નબળી કામગીરીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પરિણામે બ્રિજની કામગીરીની ગુણવત્તાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે। ત્યારે હવે તંત્રને 5 વર્ષે બ્રિજ ટેસ્ટિંગ કરવાનું યાદ આવ્યું। તંત્ર દ્વારા 5 વર્ષ બાદ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી। આ ટેસ્ટિંગની કામગીરી પણ માત્ર દેખાવ પૂરતી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર દ્વારા આ બ્રિજ પર 4 દિવસ ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે, પરંતુ માત્ર આવા દેખાવ પૂરતા ટેસ્ટિંગના બદલે આધુનિક સાધનો અને ટેકનોલોજીની મદદથી યોગ્ય ટેસ્ટિંગ કરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ કરી। ટેસ્ટિંગ ના બધું ચાલુ હોવાના કારણે અત્યારે બધું ટ્રાફિક જામે થાય છે અને લોકોને તકલીફ પડે છે। એ સિવાય કે સુરેન્દ્રનગર શહેરની અંદર આ બ્રિજ બન્યો ત્યારે જે તે વખતે રિપેરિંગ કરવા આવ્યા ત્યારે આવા ટેસ્ટિંગના કે એમને કોઈ તંત્રને આવું કંઈ હુજ્યું હોય કે ન હુજ્યું હોય કે ઉપરથી એવું દબાણ આવ્યું હોય, એટલે અત્યારે આ પુલ જે કંઈક બધા શહેરોમાં તૂટે છે એના હિસાબે આ અત્યારે ટેસ્ટિંગ કરવા આવ્યો એવું સ્પષ્ટ લાગે છે। અને વારંવાર આ 6 મહિનામાં છેલ્લા 5 થી 6 વખત ગાબડા પડેલા છે। હવે આ મોટી દુર્ઘટનાની મને એવું લાગે છે કે તંત્ર રાહ જોતા એવું અત્યારે એનું ટેસ્ટિંગ ચાલે છે ડમ્પર મૂકીને, અને એ પણ ખાલી છે। તમારી પાસે ટેકનોલોજીનો કોઈ ઉપયોગ જ નથી, તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેસ્ટિંગ કરી શકો એમ છો। માંગ એ છે કે તમે પ્રોપર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આનું ટેસ્ટિંગ કરો। આ તો બસ એ ગામને દેખાવ પૂરતો તે ટેસ્ટિંગ ચાલે છે। સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં ₹44 કરોડથી વધુના ખર્ચે બનાવેલ ઓવરબ્રિજમાં છેલ્લા 1 વર્ષમાં 6 વારથી વધુ ગાબડા પડ્યા બાદ અંતે જે તંત્ર છે એ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે। અને તંત્ર દ્વારા હાલ આ પુલનું છે ટેસ્ટિંગ અને એની સહિતની જે કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા હાલ 4 દિવસ માટે આ પુલ છે એની ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એ ટેસ્ટિંગની કામગીરી છે માત્ર 4 થી 5 જે મોટા ખાલી વાહનો છે, વાહનો મૂકી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, જે ખરેખર ટેસ્ટિંગની યોગ્ય પ્રક્રિયા ન હોવાનું લોકો જણાવી રહ્યા છે। ત્યારે આધુનિક ટેકનોલોજીની મદદથી આ જે પુલ છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે જેથી કરી અને મોરબી કે અન્ય જે પુલ દુર્ઘટના છે એવી કોઈ દુર્ઘટના ન બને તે પહેલા તંત્ર દ્વારા આ જે પુલનું છે એનું યોગ્ય ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। 85મો સ્થાપના દિવસ ઉજવાયો। જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા ઉપરાંત મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરિયા સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને ઉજવણી કરી। દરબારગઢ વિસ્તારમાં આવેલા દિલાવર સાયકલ સ્ટોર ખાતે જામનગરની સ્થાપના ખાંભીની પૂજા કરવામાં આવી હતી। સ્થાપના ખાંભીના પૂજન બાદ શહેરની મધ્યમાં આવેલા લખોટા તળાવ ખાતે રાજવીઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આજે જામનગરના 485માં વર્ષગાંઠ નિમિત્તે એનો જન્મદિવસ છે। આજે જામનગરનો સ્થાપના દિવસ છે। તે નિમિત્તે અમે દરબારગઢ આવેલ ખાતે ખાંભી પૂજન કરેલું હતું અને જામનગરની પ્રજાને હું આ બધાને શુભકામના પાઠવું છું। સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલ ગેટ સ્ટેશને ફાટક વારંવાર બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। તેના નિરાકરણ માટે આ રેલવે ફાટક પર ₹43 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજ બનાવ્યાના થોડા સમય બાદ જ બ્રિજ પર ગાબડા પડવા લાગ્યા। વારંવાર બ્રિજ પર ગાબડા પડતા પાલિકા તંત્ર દ્વારા થીગડા મારી નબળી કામગીરીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પરિણામે બ્રિજની કામગીરીની ગુણવત્તાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે। ત્યારે હવે તંત્રને 5 વર્ષે બ્રિજ ટેસ્ટિંગ કરવાનું યાદ આવ્યું। તંત્ર દ્વારા 5 વર્ષ બાદ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી। આ ટેસ્ટિંગની કામગીરી પણ માત્ર દેખાવ પૂરતી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર દ્વારા આ બ્રિજ પર 4 દિવસ ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે, પરંતુ માત્ર આવા દેખાવ પૂરતા ટેસ્ટિંગના બદલે આધુનિક સાધનો અને ટેકનોલોજીની મદદથી યોગ્ય ટેસ્ટિંગ કરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ કરી। ટેસ્ટિંગ ના બધું ચાલુ હોવાના કારણે અત્યારે બધું ટ્રાફિક જામે થાય છે અને લોકોને તકલીફ પડે છે। એ સિવાય કે સુરેન્દ્રનગર શહેરની અંદર આ બ્રિજ બન્યો ત્યારે જે તે વખતે રિપેરિંગ કરવા આવ્યા ત્યારે આવા ટેસ્ટિંગના કે એમને કોઈ તંત્રને આવું કંઈ હુજ્યું હોય કે ન હુજ્યું હોય કે ઉપરથી એવું દબાણ આવ્યું હોય, એટલે અત્યારે આ પુલ જે કંઈક બધા શહેરોમાં તૂટે છે એના હિસાબે આ અત્યારે ટેસ્ટિંગ કરવા આવ્યો એવું સ્પષ્ટ લાગે છે। અને વારંવાર આ 6 મહિનામાં છેલ્લા 5 થી 6 વખત ગાબડા પડેલા છે। હવે આ મોટી દુર્ઘટનાની મને એવું લાગે છે કે તંત્ર રાહ જોતા એવું અત્યારે એનું ટેસ્ટિંગ ચાલે છે ડમ્પર મૂકીને,
અને એ પણ ખાલી છે. તમારી પાસે ટેકનોલોજીનો કોઈ ઉપયોગ જ નથી. તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેસ્ટિંગ કરી શકો એમ છો. માંગ એ છે કે તમે પ્રોપર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આનું ટેસ્ટિંગ કરો. આ તો બસ એ ગામને દેખાવ પૂરતો તે ટેસ્ટિંગ ચાલે છે. સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં રૂપિયા 44 કરોડથી વધુના ખર્ચે બનાવેલ ઓવરબ્રિજમાં છેલ્લા 1 વર્ષમાં 6 વારથી વધુ ગાબડા પડ્યા બાદ અંતે જે તંત્ર છે એ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. અને તંત્ર દ્વારા હાલ આ પુલનું છે ટેસ્ટિંગ અને એની સહિતની જે કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા હાલ 4 દિવસ માટે આ પુલ છે એની ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે ટેસ્ટિંગની કામગીરી છે માત્ર 4 થી 5 જે મોટા ખાલી વાહનો છે, વાહનો મૂકી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, જે ખરેખર ટેસ્ટિંગની યોગ્ય પ્રક્રિયા ન હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે આધુનિક ટેકનોલોજીની મદદથી આ જે પુલ છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે જેથી કરી અને મોરબી કે અન્ય જે પુલ દુર્ઘટના જેવી કોઈ દુર્ઘટના ન બને તે પહેલા તંત્ર દ્વારા આ જે પુલનું છે એનું યોગ્ય ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દીપડો દેખાવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર મોડાસા નજીક ચોપડા પહાડપુર માર્ગ પર દીપડાએ લટાર મારતા જોવા મળ્યો. દીપડાને જોઈ વાહન ચાલકો ઊભા થઈ ગયા હતા. તેને કારણે લોકોમાં દીપડાનો ભય ફેલાવ. પશુપાલકોને જંગલ વિસ્તારમાં લાકડા કાપવા જતા લોકોમાં પણ ભય સર્જાવ. દીપડો દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે. ત્યારે દીપડાને પાંજરે પૂરી માનવ વસ્તીથી દૂર સલામત સ્થળે ખસેડી લેવાની ગ્રામ લોકોની માંગણી છે. સ્થાનિકોનું કહેવું છે કે જંગલ વિસ્તાર લગભગ 3 કિલોમીટરનો છે. એક પાંજરાથી કશું જ નહીં થાય. વધુ 4 થી 5 પાંજરા મૂકવામાં આવવા જોઈએ. ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે. લગભગ છેલ્લા 7-1 દિવસથી આ બહુ જોવા મળે છે. તો એના માટે ફોરેસ્ટવાળાને ખાસ વિનંતી કે એના માટે 4 થી 5 પાંજરા મૂકે. અને જે આ પાંજરું મૂક્યું છે એમાં કોઈ એના માટે ખોરાક નથી, કોઈ એને માટે કોઈ સેફટી નથી. તો એની ખાસ વિનંતી કે એના માટે કોઈ કરે. લગભગ 4-5 પોજડા વધારે મૂકવામાં આવે અને અહીંયા પોજડા ના હોય તો બીજા જિલ્લામાંથી પણ લાવીને અને આ દીપડાને પકડવા માટે જે પોજડા મૂકવામાં આવે. અને ખાસ તો એ પોજડું છે જે ખાલી શોભાનું ગોઠિયા સમાન છે એમાં એનો દીપડાનો શિકાર મૂકવામાં આવે કે જેથી કંઈ દીપડો અંદર જે એનો શિકાર કરવા જાય તો પેસી જાય અને પકડી જાય. વડોદરાના વાઘોડિયામાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો છે. શેરીમાં રખડતા પશુએ ઘરમાં ઘૂસી ઉત્પાત મચાવ્યો. રણછોડજી ફળિયાના ઘરમાં આખલો ઘૂસ્યો. અનાજ સહિત રસોઈના સામાનને નુકસાન પહોંચાડ્યું. ઘરના સભ્યોમાં ભય વ્યાપ્યો અને ઘરના સભ્યો બહાર દોડી ગયા. આખલાએ ઘરમાં ઘૂસીને સામાનને વેરવિખેર કર્યો. 1 કલાક સુધી આખલાએ ઘરમાં તાંડવ મચાવ્યો. ભારે જહેમત બાદ આખલાને ઘરની બહાર કઢાયો. મહેસાણાના વિસનગરમાં ઇલેક્ટ્રિક વાહનની બેટરી ફાટતા ઘરમાં આગ લાગી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરાગ નાયક નામના વ્યક્તિએ ઇલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જિંગ કર્યા બાદ ઘરમાં મૂકી હતી. ત્યારે રાતના સમયે અચાનક બેટરીમાંથી ધુમાડા નીકળતા દોડધામ મચી. સમય સૂચકતા વાપરતા પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો અને આસપાસના લોકોએ દોડી આવીને બેટરી પકડી બહાર મૂકી આવ્યા હતા. જોકે બેટરી ફાટવાના કારણે આગ લાગવાથી ઘરમાં ઘણું નુકસાન થયું. સમગ્ર મામલે પરાગ શાહનું કહેવું છે કે કંપનીમાં અગાઉ 2 વખત બેટરી ફોલ્ટ બાબતે જાણ કરી હતી, પરંતુ કંપનીએ કોઈ પણ દરકાર લીધી નહીં. મારા પાસે ઈવી સ્કૂટર છે, એની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. પણ અમે સમય સૂચકતા વાપરતા અમે લોકો, હું મારા દીકરો બધા બહાર નીકળ્યા. આજુબાજુવાળા પડોશી બી આવી ગયા હતા. પણ તોય અમારા ઘરમાં ઘણું બધું નુકસાન થયું છે. કંપનીને 2 વર્ષથી અમારો પ્રોબ્લેમ હતો ચાર્જરનો, બેટરીનો. ઘણીવાર એમને રજૂઆત કરવા છતાંય કંપની અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. હવે વાત 4 પગના આતંકની. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દીપડો દેખાવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર મોડાસા નજીક ચોપડા પહાડપુર માર્ગ પર દીપડાએ લટાર મારતા જોવા મળ્યો. દીપડાને જોઈ વાહન ચાલકો ઊભા થઈ ગયા હતા. તેને કારણે લોકોમાં દીપડાનો ભય ફેલાવ. પશુપાલકોને જંગલ વિસ્તારમાં લાકડા કાપવા જતા લોકોમાં પણ ભય સર્જાવ. દીપડો દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે. ત્યારે દીપડાને પાંજરે પૂરી માનવ વસ્તીથી દૂર સલામત સ્થળે ખસેડી લેવાની ગ્રામ લોકોની માંગણી છે. સ્થાનિકોનું કહેવું છે કે જંગલ વિસ્તાર લગભગ 3 કિલોમીટરનો છે.
એક પાંજરાથી કશું જ નહીં થાય, વધુ 4 થી 5 પાંજરા મૂકવામાં આવવા જોઈએ. ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે. લગભગ છેલ્લા 7-1 દિવસથી આ બહુ જોવા મળે છે. તો એના માટે ફોરેસ્ટવાળાને ખાસ વિનંતી કે એના માટે 4 થી 5 પાંજરા મૂકે, અને જે આ પાંજરું મૂક્યું છે એમાં કોઈ એના માટે ખોરાકે નથી, કોઈ એના માટે કોઈ સેફટી નથી. તો એની ખાસ વિનંતી કે એના માટે કોઈ કરે. લગભગ 4-5 પોજડા વધારે મૂકવામાં આવે અને અહીંયા પોજડા ના હોય તો બીજા જિલ્લામાંથી પણ લાવીને અને આ દીપડાને પકડવા માટે જે પોજડો મૂકવામાં આવે. અને ખાસ તો એ પોજડું જે ખાલી શોભાનું ગોઠિયા સમાન છે એમાં એનો દીપડાનો શિકાર મૂકવામાં આવે કે જેથી કંઈ દીપડો અંદર જે એનો શિકાર કરવા જાય તો પેસી જાય અને પકડાઈ જાય. વડોદરાના વાઘોડિયામાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો છે. શેરીમાં રખડતા પશુએ ઘરમાં ઘૂસી ઉત્પાત મચાવ્યો. રણછોડજી ફળિયાના ઘરમાં આખલો ઘૂસ્યો, અનાજ સહિત રસોઈના સામાનને નુકસાન પહોંચાડ્યું. ઘરના સભ્યોમાં ભય વ્યાપ્યો અને ઘરના સભ્યો બહાર દોડી ગયા. આખલાએ ઘરમાં ઘૂસીને સામાનને વેરવિખેર કર્યો. 1 કલાક સુધી આખલાએ ઘરમાં તાંડવ મચાવ્યો. ભારે જહેમત બાદ આખલાને ઘરની બહાર કઢાયો.